નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા સામાજિક વિજ્ઞાન વિષયના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી લેક્ચર સિરીઝમાં પ્રશ્ન બેંક 5 ધોરણ 10 અને સામાજિક વિજ્ઞાન વિષયમાં નીચે આપેલા પ્રશ્નો એટલે કે 7, 13, 14, 19 અને 21 આ પ્રકરણોનું પ્રશ્ન બેંક સોલ્યુશન જોઈશું. તો ચાલો સમય ન બગાડતા ફટાફટ #એજસર કોમેન્ટ કરીએ, વિડીયોને લાઈક કરીએ અને હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. ઘણા બધા મિત્રો લેક્ચર જોવા આવે છે પણ ખબર નહીં કેમ લેક્ચર જુએ છે પણ કોમેન્ટ્સ નથી કરતા, ખાલી માત્ર પીડીએફની વેઇટ કરે છે એવું મને લાગે છે. તો ચાલો શરૂ કરીએ, જેવી આપની ઈચ્છા. વિભાગ અ અને વિભાગ બ ને જોડવાના છે. તો ચાલો શરૂ કરીએ. સંયુક્ત રાષ્ટ્રો જે છે એમાં આવશે ચાર્ટર ઓફ રાઇટ્સ. ત્યારબાદ બાળ મજૂરનો જે કાયદો છે એ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને લાગે છે. ત્યારબાદ આરટીઈનો જે કાયદો છે એ ઈસવીસન 2009માં. આરટીઆઈનો જે કાયદો છે ઇન્ફોર્મેશન વાળો એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એ ઈસવીસન 2005માં. ત્યારબાદ આરટીએફનો જે કાયદો છે એ ઈસવીસન 2013માં. તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ જાહેર વિતરણ પ્રણાલી, તો એમાં આવશે એચ એટલે કે પીડીએસ. ત્યારબાદ સુતરાઉ કાપડ ઉદ્યોગની સ્થાપના જે ખરેખર મુંબઈમાં થઈ છે 1854માં, એટલે કે એમાં આવશે આઈ. ત્યારબાદ તમારે યાદ રાખવું હોય તો અહીંયા મુંબઈ લખી દઉં છું. ચાલો, ત્યારબાદ ટાટા લોખંડ પોલાદ ઉદ્યોગની સ્થાપના જે છે એ જમશેદપુર ટાટા ઈસવીસન 1907ની અંદર, બરાબર, જમશેદપુર. ચાલો એ પણ લખી દઉં છું જેથી તમારે વધારે રિવિઝન થઈ જાય. જમશેદપુર. ચાલો, ત્યારબાદ મહિલા સશક્તિકરણ જે વર્ષ ઉજવાઈ ગયું એ ઈસવીસન 2002ની અંદર ઉજવાઈ ગયું, એટલે કે જી આવશે એમાં, આ જવાબ આવશે જી, બરાબર. ચાલો, ત્યારબાદ 10મો છે સરકારી નોકરીમાં મહિલા અનામત છે એ હાલ 33% રાખેલી છે, એટલે કે એમાં એફ આવશે, બરાબર. ચાલો, અહીંયા છે. અને શણ ઉદ્યોગની સ્થાપના છે એ ઈસવીસન 1855માં થયેલી છે. તમારે સ્થળ યાદ રાખવું હોય તો રીસરા તમે યાદ રાખી શકો છો. ચાલો, હવે સમય ન બગાડતા એક જ શબ્દમાં જવાબ લખો પર આપણે આગળ વધીએ. ગુજરાતમાંથી કયા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો નેશનલ હાઈવે નંબર 41 એ આપણે અહીંયાથી પસાર થાય છે ગુજરાતમાંથી. ત્યારબાદ 47 પણ પસાર થાય છે. ત્યારબાદ 48 પણ પસાર થાય છે. ત્યારબાદ 141 અને 147 પણ પસાર થાય છે. ચાલો, હવે સડક માર્ગના જે 5 પ્રકારો છે એના તમારે નામ લખવાના છે. તો ફટાફટ મિત્રો હું બોલી જાઉં છું, બરાબર. બધામાં છેલ્લે ધોરીમાર્ગ આવે છે એટલે હું એ નથી લખતો, કોમન નામ લખું છું. ધોરીમાર્ગ કોમન છે એટલે એ નથી લખતો, બાકી નામ લખું છું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બીજું રાજ્ય ધોરીમાર્ગ હોય, ત્રીજો પ્રકાર છે એ જિલ્લા ધોરીમાર્ગ અથવા તો જિલ્લા માર્ગ હોય, ચોથો જે પ્રકાર છે એ ગ્રામીણ માર્ગ હોય, બરાબર, ગ્રામીણ માર્ગ, અને પાંચમો જે પ્રકાર છે એ સરહદી માર્ગ એટલે કે એક્સપ્રેસ વે પણ હોઈ શકે છે. સરહદી માર્ગ. થઈ ગયા આ 5 પ્રકાર. ચાલો, ખૂબ સરસ. હવે ત્રીજા નંબરના પ્રશ્નમાં આગળ વધીએ. હિમાલયમાં કયું પ્રાણી બોજ વાહક તરીકે ઉપયોગી છે? એનું નામ છે યાક. શું નામ છે? યાક, બરાબર. અને એની સાથે સાથે અન્ય આપણા લોકલ નામ યાદ રાખવા હોય તો એને ખચ્ચર પણ કહી શકાય, બીજું છે ટટ્ટુ પણ કહી શકો, બરાબર. ચાલો, હવે ચોથા નંબરના પ્રશ્નમાં આગળ વધીએ. રેલવે સ્ટેશનમાં માથે સામાન ઉચકીને મજૂરી કરતા વ્યક્તિને શું કહેવાય? તો અંગ્રેજો એને કુલી કહેતા, કુલી. અને વાસ્તવમાં એને પોર્ટર કહેવાય. શું કહેવાય? પોર્ટર. શામી પણ કહેતા અંગ્રેજો એને. ચાલો, 5મો નંબર છે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે? તો એ છે ભારતીય રેલવે એટલે કે ઇન્ડિયન રેલવે. ભારતીય રેલવે એ દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. ત્યારબાદ દેશનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે? તો એ છે દિબ્રુગઢ. સમજો બરાબર, દિબ્રુગઢથી કન્યાકુમારી. દિબ્રુગઢથી કન્યાકુમારી. અને જે ટ્રેનનું નામ તમારે યાદ રાખવું હોય તો હું બોલી જાઉં છું ખાલી, વિવેક એક્સપ્રેસ. વિવેક એક્સપ્રેસ. ચાલો, મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ઓછી કરવા શું બનાવવું જોઈએ? તો ઘણા બધા એના રસ્તાઓ છે. ફ્લાયઓવર બનાવવા જોઈએ, હવે તો એ ગામડામાં પણ બનવા લાગ્યા છે.
ફ્લાયઓવર બનાવવા જોઈએ, બરાબર, એટલે કે ઓવરબ્રિજ. પછી બાયપાસ રોડ બનાવવા જોઈએ, બાયપાસ રોડ. પછી રિંગ રોડ બનાવવા જોઈએ, આપણા મોટા સિટીઓમાં છે જ હવે તો રિંગ રોડ બનાવવા જોઈએ. પછી મેટ્રો રેલ બનાવવી જોઈએ. ત્યારબાદ અંડરપાસ બનાવવા જોઈએ, વગેરે વગેરે બનાવવું જોઈએ, બરાબર. ચાલો, આ 7મા પ્રશ્નનો જવાબ હતો. ત્યારબાદ 8મો પ્રશ્ન છે, એને લખવા માટે હું 7મા પ્રશ્નનો જવાબ કાઢી નાખું છું. ચાલો, 8મો પ્રશ્ન છે, કઈ નદીના જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપેલ છે? તો ગંગા નદી છે, એને એક આ દરજ્જો મળેલ છે. અને બ્રહ્મપુત્ર જે નદી છે, બ્રહ્મપુત્ર નદી, આ બ્રહ્મપુત્ર નદીના જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો મળેલ છે. ચાલો, ત્યારબાદ છે 9મો પ્રશ્ન, ભારત સરકારની કઈ કંપની હવાઈ પરિવહનની સુવિધા પૂરી પાડે છે? તો એર ઇન્ડિયા. કઈ કંપની છે? એર ઇન્ડિયા, બરાબર. એના સિવાય પણ એક મિત્રો છે, તમને કદાચ યાદ હોય, હેલિકોપ્ટર્સ લિમિટેડ છે, પવન હંસ હેલિકોપ્ટર લિમિટેડ, બરાબર. ચાલો, એના પછી છે, ગુજરાતના કયા શહેરોને પાઇપલાઇનથી રાંધણ ગેસનો પુરવઠો પૂરો પડાય છે? ગુજરાતની વાત છે તો આપણે લખીએ અમદાવાદ. ચાલો, ફટાફટ, અમદાવાદ, વડોદરા, સુરત, વડોદરા, સુરત. ત્યારબાદ ભરૂચ, ભરૂચ. ત્યારબાદ ગાંધીનગર, જામનગર. રાજકોટમાં નથી, એટલે કોઈએ ઉતાવળે લખવું નહીં. ગાંધીનગર અને જામનગર. રાજકોટમાં આ સુવિધા નથી. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. આને ઇરેઝ કરું છું તાકી બાકીના પ્રશ્નો લખી શકાય. ચાલો, હવે આપણે જોઈએ 11મા નંબરનો પ્રશ્ન, આકાશવાણી કેટલા સ્ટેશન ઉપરથી રેડિયો પ્રસારણ કરે છે? તો લગભગ 414 થી વધારે, બરાબર, 414 થી વધુ સ્ટેશનો પરથી, બરાબર. ચાલો, 414 થી વધુ સ્ટેશનો પરથી. 12મા નંબરનો પ્રશ્ન જોઈએ, રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક કયા નંબર ઉપર જાણ કરવી જોઈએ? સૌ પ્રથમ તો આપણે 108 ઇમરજન્સી નંબર છે એના પર જાણ કરવી જોઈએ. એ નો યાદ આવે તો 112 છે, અને એ નો યાદ આવે તો પોલીસના 100 નંબર છે, બરાબર, એના પર આપણે જાણ કરવી જોઈએ. ચાલો, હવે આપણે નવા પ્રશ્ન તરફ આગળ વધીએ, જેમાં આપણે વિકલ્પો પસંદ કરવાના છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 દેશનો સૌથી લાંબો માર્ગ છે, તે કયા બે શહેરોને જોડે છે? તો શ્રીનગરથી કન્યાકુમારીને જોડે છે. નીચેના ફોટામાં કયા પ્રકારનો સડક માર્ગ દર્શાવતો માઇલસ્ટોન આપેલો છે? તો એમાં આપેલો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બરાબર છે. ચાલો, હવે આપણે આગળ વધીએ તો ત્રીજો નંબર જે છે, ગુજરાતના કયા બે શહેરોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ છે? અમદાવાદ અને ગાંધીનગર, બરાબર. ચાલો, ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, 108 તથા એમ્બ્યુલન્સ અને ખાલી જગ્યાના વાહનોને પહેલા પસાર થવા દેવા જોઈએ, ફાયર બ્રિગેડ. રેલ માર્ગના 3 પ્રકાર છે, મીટર ગેજ, નેરો ગેજ અને ત્રીજું છે બ્રોડ ગેજ. ત્રીજું છે બ્રોડ ગેજ. ચાલો, ત્યારબાદ ખાલી જગ્યાઓ જોઈએ આપણે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ખાલી જગ્યા એવું વિશાળ નામ આપ્યું હતું. તો ભારત વર્ષ એનો જવાબ આવશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને ખાલી જગ્યાના પાઠો શીખવ્યા છે. તો એમાં આવશે વિશ્વ બંધુત્વના. ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાબાદનો ખાલી જગ્યા, તો એમાં આવશે મહેમદાબાદનો જે કૂવો છે એ ભમરિયો કૂવો આવશે, ભમરિયો કૂવો. જુનાગઢનો નવગણ કૂવો વગેરે. ત્યારબાદ છે, કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર એ આપણા ખાલી જગ્યા રાજ્યના મહેબૂબનગર જિલ્લા ખાતે સફળ આલમપુર રીતે ખસેડવામાં આવ્યા છે. તો એ આપણા આંધ્રપ્રદેશ અને હાલ એ તેલંગાણામાં આવે છે, બરાબર. ચાલો, સીમા તેલંગાણાની લાગે છે. વિભાગ બી ની ચર્ચા કરીએ તો નીચેના પ્રશ્નો આપ્યા છે, એનામાં તમારે 15 થી 35 શબ્દોમાં જવાબ આપવાના હોય છે. તો તમને ખ્યાલ છે કે હવે આ પ્રશ્નો ધીરે ધીરે મોટા થતા જાય છે, જેથી એના વ્યાખ્યા તમારે પોતાએ જ લખવાની હોય છે, બરાબર. ચાલો, કૃષિ આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગોના નામ આપવાના છે, બરાબર. કૃષિ આધારિત જુઓ તો સુતરાઉ કાપડ આવે, શણ આવે, રેશમી કાપડ, ખાંડ, કાગળ અને ખાદ્ય તેલ ઉદ્યોગ આવે, બરાબર. અને ખનિજ આધારિત કયો તો લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ, સિમેન્ટ,
તાંબુ, ગાળણ અને રાસાયણિક ખાતર વગેરે. તમારે વ્યાખ્યા આપવાના છે મોટા પાયાના ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો. ત્યારબાદ મને ઓળખો, સનરાઈઝ ઇન્ડસ્ટ્રી, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા. બરાબર, ચાલો એક એક માર્ક્સમાં છે એટલે ફટાફટ બોલી જાઓ. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં આવશે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ, એમાં આવશે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ. ચાલો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા છે એ અમદાવાદ છે, અમદાવાદ. ત્યારબાદ આપણને કીધું છે પૂર્વનું માન્ચેસ્ટર, તો પૂર્વનું માન્ચેસ્ટર પણ રિપીટેડ, એ પણ આપણું અમદાવાદ જ છે, પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદ. અને સેતુર છે એ રેશમના ઉદ્યોગ માટે જાણીતું છે, રેશમના ઉદ્યોગ, રેશમના ઉદ્યોગ એટલે રેશમના કીડાના ઉછેર માટે પણ જાણીતું છે. ચાલો નીચે આપેલી કંપનીના પૂરા નામ તમારે આપવાના છે, હું બોલી જાઉં છું, તમે યાદ રાખજો. BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. ISRO ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. SAIL છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. HCL હિન્દુસ્તાન કોપર લિમિટેડ, હિન્દુસ્તાન કોપર લિમિટેડ, હિન્દુસ્તાન કોપર લિમિટેડ. ચાલો ખૂબ સરસ, તમે લખી લીધું હશે એવી હું આશા રાખું છું. ચાલો નકશામાં દર્શાવેલ સ્થાનો કયા ઉદ્યોગ સાથે સંબંધિત છે એ તમારે જણાવવાનું છે. અને બીજું, આ ઉદ્યોગ કયા રાજ્યમાં વધુ વિકસ્યા છે. તો આમ તો તમે જોઈ શકો છો એ મુજબ છઠ્ઠા નંબરનો જે પ્રશ્ન છે એ કંઈક પાંચમા નંબરનો, માફ કરજો, એ તમને પૂછેલો છે. તો તમે જુઓ તો તમને દેખાશે અહીંયા થોડુંક ડાર્ક થઈ ગયું છે. આ PDF હું જ્યારે તમને આપીશ, રેડ ડોટ તમને દેખાતા હશે, બરાબર, એ મુજબ તમે એનો થોડો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો. લોખંડ અને પોલાદ ઉદ્યોગ આપેલા છે અને અહીંયા લખી દઉં, ચાલો એટલે તમને થોડું ખ્યાલ આવશે. અહીંયા લખી દઉં લોખંડ અને પોલાદ, લોખંડ અને પોલાદ ઉદ્યોગ અને કયા રાજ્યોમાં વિકસ્યા છે. જો એવું યાદ રાખવાનું થાય તો ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, કર્ણાટક અને તમિલનાડુ. ફરી બોલું, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, કર્ણાટક અને તામિલનાડુ. ખૂબ સરસ, ચાલો લખી લીધું હશે એવી આશા રાખું છું. અકાર્બનિક રસાયણ ઉદ્યોગોમાં કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. તો એની અંદર ઘણી બધી વસ્તુઓ છે, હું બે ત્રણ નામ આપી દઉં. ગંધકનો તેજાબ એટલે કે સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, ક્ષારો, સોડા એશ, કોસ્ટિક સોડા, ક્લોરીન વગેરે. બરાબર, ચાલો ગુજરાતમાં આવેલ ઉદ્યોગોના કેન્દ્રોના નામ. તો કાગળ ઉદ્યોગ ક્યાં આવેલો છે. તો કાગળ ઉદ્યોગ આપણા અમદાવાદમાં છે. પછી વડોદરા, સુરત, વાપી, વડોદરા, સુરત, વાપી, વલસાડ આ બધામાં આવેલો છે. રાજકોટમાંય છે. બરાબર, ચાલો ખાંડ ઉદ્યોગ ક્યાં આવેલો છે. તો ખાંડ ઉદ્યોગ છે બારડોલી, ગણદેવી, નવસારી, કોડીનાર, પલાસણા, તાલાળા. ફરી બોલું, બારડોલી, ગણદેવી, નવસારી, કોડીનાર, પલાસણા અને તાલાળા. ચાલો ખૂબ સરસ. નીચેના ઉત્પાદન કયા શહેરોમાં થાય છે એ બધું હવે તમારે ઉપર આપણે જણાવેલા આપણા પ્રશ્નો જે છે, ચેપ્ટર જે છે એ મુજબ તમારે શોધવાનું રહેશે. ચાલો અહીંયા 10 થી લઈને 15 સુધી પ્રશ્નો આપેલા છે, હું આશા રાખું છું કે તમે શોધી શકશો. ત્યારબાદ સુતરાઉ કાપડના ઉદ્યોગ માટે તમને અહીંયા જુઓ તો 15મા પ્રશ્નોમાં 5 કેન્દ્રો તમારે ઓળખીને અલગ પાડવાના છે. બરાબર, તો ગુજરાતના 5 કેન્દ્રો છે એને હું ટીક કરી દઉં તો મહારાષ્ટ્રના 5 કેન્દ્રો અલગ થઈ જશે. ગુજરાતની અંદર આવશે અમદાવાદ, ત્યારબાદ વડોદરા, પછી રાજકોટ, પોરબંદર, સુરત થઈ ગયા. અને વધ્યા, આમ તો આ છે એ ગુજરાત માટે છે એટલે અહીંયા G લખી દઉં, અને આ જે છે આ સાઈડના એ મહારાષ્ટ્ર માટેના છે. થઈ ગયા ને અલગ. ચાલો હવે આપણે આગળ વધીએ વિભાગ C તરફ. તો એમાં પણ આપણને પ્રશ્નો આપેલા છે, પ્રશ્ન 1, 2, 3, 4 અને 5, જે તમારે જાતે સોલ્વ કરવાના રહે છે. બરાબર, ચાલો પ્રશ્ન ક્રમાંક 5 આપેલો છે. માનવ વિકાસ ધરાવતા 9 દેશોની યાદી તમારે બનાવવાની છે. તો ચાલો તમને બનાવી આપું 9 દેશોની યાદી. એક તો નોર્વે છે, હું ટીક કરું છું ખાલી. પછી ઓસ્ટ્રેલિયા છે. બરાબર, માનવ વિકાસ ધરાવતા 9 દેશોની યાદી આપેલામાંથી. બરાબર, ઓસ્ટ્રેલિયા છે, ત્યારબાદ નેધરલેન્ડ છે, ડેનમાર્ક છે, ત્યારબાદ ડેનમાર્ક છે, ત્યારબાદ અમેરિકા, સિંગાપુર છે, અમેરિકા છે, બરાબર, બ્રિટન છે, જાપાન છે અને ફ્રાન્સ છે. બ્રિટન છે, જાપાન છે અને ફ્રાન્સ છે. તો આટલા 9 દેશો છે કે જે માનવ અધિકાર
માનવ વિકાસ ધરાવતા દેશો છે. છઠ્ઠા પ્રશ્નની અંદર તમારે અભયમ સમજાવવાનું છે, માનવ વિકાસના 3 નિર્દેશાંકો સમજાવવાના છે અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP સમજાવવાનું છે. ત્યારબાદના 7, 8, 9, 10 પ્રશ્નો છે અને 11 થી લઈ અને 15મા સુધીના પ્રશ્નો તમને મેં કીધું તેમ પ્રમાણે ફરી પાછું તમારે જાણવું હોય તો હું ચેપ્ટરના નામ જણાવી દઉં. 7મો, 13મો, 14મો, 19મો અને 21 ચેપ્ટર છે ધોરણ 10ના, કે જેમાંથી તમને આ પ્રશ્નોના જવાબ મળી જશે. ચાલો, ખૂબ સરસ. હું આશા રાખું છું કે તમારું સરસ રિવિઝન થતું હશે. આ PDF તમને